નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે 11મું ધોરણ કાલે આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે સ્ટાર્ટિંગ કરવાનું છે 12મા ધોરણના વિડીયોઝ. બરાબર, 12મા ધોરણના ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. 12મા ધોરણમાં ટોટલ પહેલાં તો થોડીક 12મા ધોરણની માહિતી આપી દઉં કે 12મા ધોરણના ટોટલ 13 ચેપ્ટર છે. બરાબર, પહેલા ભાગમાં 1 થી 6 ચેપ્ટર છે અને બીજા ભાગમાં તમે જોશો તો 7 થી 13 ચેપ્ટર આપેલા છે. બરાબર, તમારી પાસે ટેક્સ્ટ બુક નહીં હશે પણ અહીં આપણે જરૂર નહીં પડે, કારણ કે હું બધું અહીંયા બોર્ડમાં જ લખીશ એટલે જરૂર નહીં પડે. જેટલી વસ્તુ તમને કહેવામાં આવે એટલી વ્યવસ્થિત પાકી કરશો, ના સમજાય ત્યાં પૂછી લેવું, એટલે 12મા ધોરણમાં કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર, તો હવે આપણે આગળ 12મા ધોરણના 1 થી 13 ચેપ્ટર છે એની ટૂંકમાં માહિતી, જો આપણે સ્કૂલ ચાલુ હોય તો બધા ચેપ્ટરની માહિતી આપી દે, પણ એની કંઈ અત્યારે હવે જરૂર નથી. આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી ઇઝીમાં ઇઝી ચેપ્ટર જે આપણે આજે લેવાના છે, સૌથી નાનું ચેપ્ટર ને સૌથી ઇઝી ચેપ્ટર છે, જે છે બીજું ચેપ્ટર, ત્રિકોણમિતીય પ્રતિવિધેય. બરાબર, હવે તો કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય વિશે આગળ વધશું એને પહેલાં હું તમને કહી દઉં કે મેં તમને કીધેલું છે કે 11મા ધોરણમાં જ્યારે આપણે ત્રીજું ચેપ્ટર ભણ્યા ત્રિકોણમિતીય વિધેય, ત્યારે મેં કીધેલું હતું કે એના જે સૂત્ર છે એનો ઉપયોગ વારંવાર બધી જગ્યાએ આવવાનો છે, પણ ચિંતા ના કરતા આ ચેપ્ટરમાં એને સૂત્રનો ઉપયોગ થવાનો છે નહીં. પણ એના જે આપણે બેઝિક કોન્સેપ્ટ શીખેલા છે કે કયું વિધેય છે, કયા ચરણમાં છે, એમાં ધન છે કે ઋણ છે, વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે, આવા જે નાના નાના કોન્સેપ્ટ છે એનો ઉપયોગ થવાનો છે. બરાબર, એટલે જો તમને કોઈને યાદ ના હોય તો 11મા ધોરણનું ત્રીજું જે ચેપ્ટર છે ત્રિકોણમિતીય વિધેય, એમાં જે આ નાના નાના કોન્સેપ્ટ છે કે વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે, ધન ઋણ છે કે શું છે, કયા ચરણમાં ધન છે કે ઋણ છે. બરાબર, અને પછી તો કે ટેબલ, જે આપણે ખૂણાઓ વિધેય 6 જે વિધેય છે આપણી પાસે, સાઇન, કોસ, ટેન, કોટ, કોશેક અને શેક, આ 6 વિધેય જે આપણી પાસે આપેલા છે એ 6 વિધેયના અલગ અલગ ખૂણાઓની કિંમત જે મોસ્ટ આઈએમપી છે આ ચેપ્ટરમાં. બરાબર, 1 ગુણના પ્રશ્ન અથવા તમને એમસીક્યુ પૂછાય તો એમાં મોસ્ટ આઈએમપી કહી શકાય એવું છે કે ખૂણાઓની કિંમત, કે ક્યુ વિધેયના કયા ખૂણાની કિંમત કેટલી છે, એટલે કે ટેબલ 0, 30, 45, 60, 90 અને 180. 90 સુધીના ખૂણા તો ફરજિયાત યાદ રાખવાના છે. 180, 270 અને 360ના ખૂણાઓ પછી તમે યાદ રાખી શકો છો, પણ આટલા ખૂણાઓની કિંમત તો તમને આવડવી જ જોઈએ. અને એક રિક્વેસ્ટ છે કે બધા રેગ્યુલર લેક્ચર 12મા ધોરણના જોશો તો કંઈ પ્રોબ્લેમ થશે નહીં. બરાબર છે, એટલે રિક્વેસ્ટ છે કે વ્યવસ્થિત બધા લેક્ચર જોજો. ઓકે, ચલો હવે આપણે જોશું, સ્ટાર્ટિંગ કરીએ બીજું ચેપ્ટર, ત્રિકોણમિતીય પ્રતિવિધેય. આપણે ત્રિકોણમિતીય વિધેય તો 11મા ધોરણમાં શીખી ગયા છીએ, પણ હવે આપણે એનું પ્રતિવિધેય શોધવાનું છે. બરાબર, શીખવાનું છે કે સાઇન, પહેલાં તો ત્રિકોણમિતીય વિધેય કેટલા છે આપણી પાસે, 6 વિધેય છે, સાઇન, કોસ, ટેન, કોટ, કોશેક અને શેક. આ 6 વિધેયને આપણે પ્રતિવિધેય શું કહેવા માગે છે અને એના ઉપયોગથી કેવી રીતે દાખલાઓ કરી શકાય એ આપણે આજે શીખવાનું છે. ઓકે, ચલો હવે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય શીખા પહેલાં કહી દઉં કે આ એકદમ નાનું ચેપ્ટર કહી શકાય. જે 13 ચેપ્ટર આપણી પાસે છે એમાં સૌથી નાનું ચેપ્ટર એક બીજું ચેપ્ટર પણ છે, અને પણ આ ચેપ્ટર પણ એકદમ સૌથી નાનું અને ઇઝી ચેપ્ટર છે. લિમિટેડ દાખલાઓ છે. બરાબર છે, અને નાનું ચેપ્ટર હોવાથી તમે આમાં માર્ક કવર કરી શકો છો. આનું ગુણભાર લગભગ 6 કે 7 હોઈ શકે છે. નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે હવે બોર્ડ પ્રમાણે શું આવે એ ખબર નથી, પણ જૂના બ્લુપ્રિન્ટ પ્રમાણે આનો ગુણભાર છે 6 અથવા 7 હોઈ શકે છે. બરાબર, તો હવે આપણે ચેપ્ટરનું સ્ટાર્ટિંગ કરીએ. તો ચેપ્ટર આગળ વધાર્યા પહેલાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય જે ચેપ્ટરનું નામ છે, હંમેશાની જેમ આપણે ચેપ્ટરના નામ પરથી આગળ વધીએ. તો પેલું જ ચેપ્ટરના નામ આપણે ત્રિકોણમિતીય ખબર છે શું છે એ. બરાબર, આપણી પાસે ત્રિકોણમિતીય વિધેય 6 છે, સાઇન, કોસ, ટેન, એનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણમિતીય એટલે શું, ત્રિકોણનું માપન, ત્રિકોણની બાજુઓનું માપન. બરાબર, તો હવે પ્રતિવિધેય શીખવાનું છે. હવે પ્રતિવિધેય જે ચેપ્ટર છે આપણે 12મા ધોરણનું પેલું જે ચેપ્ટર છે સંબંધ અને વિધેય, એના પરથી છે, પણ એ ચેપ્ટર તો આપણે ચાલ્યું નથી. બરાબર, એટલે આપણે પ્રતિવિધેય અહીંયા શીખી જઈએ. પ્રતિવિધેય શીખવા માટે પહેલાં વિધેય આવડવું જોઈએ. બરાબર છે, તો આપણે પ્રતિવિધેય શું કહેવા માંગે એ જોઈ લઈએ પહેલાં. તો પ્રતિવિધેય જે છે ઇન્વર્સ ફંક્શન કહેવાય ઇંગ્લિશમાં. વિધેય એટલે શું, ફંક્શન, અને પ્રતિ એટલે શું, ઇન્વર્સ ફંક્શન ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે. પહેલાં તો આપણે વિધેય, તમે સંબંધ અને વિધેય જે 11મા ધોરણનું બીજું ચેપ્ટર છે, સંબંધ અને વિધેય, એકદમ સરસ ચેપ્ટર નાનું આપેલું હતું, એ તમે ભણી ગયા છો અને એના પરથી તમને ખબર છે કે વિધેય એટલે શું. બરાબર, વિધેયને એફ વડે દર્શાવવામાં આવે છે. તો એફ એને લખવામાં કેવી રીતે આવે છે, તો કે વિધેય હંમેશા પ્રદેશ અને સહપ્રદેશ પરથી તમને મેળવવામાં આવે છે. તો વિધેય એફ ફ્રોમ
A to B. ચલો આ A શું છે એનો પ્રદેશ છે, આ B શું છે એનો સહપ્રદેશ છે, બરાબર છે. તો આને આપણે શું કહેશું? F વિધેય કહેશું કે F ફ્રોમ A to B, એટલે કે A થી B માંથી આપણે F વિધેય મેળવવાનું થશે, બરાબર. એટલે આપણે અહીંયા જે F વિધેય છે એનું પ્રતિવિધેય મેળવવાનું છે. તો પ્રતિવિધેય મેળવવા આપણે આગળ વધ્યા, વિધેયમાં પ્રતિવિધેય આગળ વધ્યા પહેલાં આપણે સિમ્પલ વસ્તુ તમને સમજાવી દઉં કે ચલો 3 સંખ્યા છે આપણી પાસે. સિમ્પલ બીજગણિત કે અંકગણિતના સ્વરૂપમાં હું તમને દર્શાવી દઉં કે પ્રતિવિધેય શું છે. આપણી પાસે 3 સંખ્યા આપેલી છે, 3નો અંક આપેલો છે. હવે મારોનો વ્યસ્ત વિધેય જોઈએ, વ્યસ્ત સંખ્યા જોઈએ છે, વિધેય તો ના કહી શકાય કારણ કે અહીંયા સંખ્યા અંક આપેલો છે, એટલે આની મારે વ્યસ્ત સંખ્યા જોઈએ છે. અથવા હું કહું કે આને બરાબરની મારે પેલી સાઈડ લઈ જવું છે તો એ ક્યાં જશે? છેદમાં જશે ને. આ 3 છે એને મારે બરાબરની પેલી સાઈડ લઈ જવું તો એ છેદમાં જશે, એટલે કે ગુણાકાર હોય એનું વ્યસ્ત સંખ્યા છે ભાગાકાર. ભાગાકાર તો કરવાથી તમને એનું વ્યસ્ત સંખ્યા મળી જશે, બરાબર. તો આ ગુણાકાર અને ભાગાકાર બંને એકબીજાની કેવી છે? વ્યસ્ત ક્રિયાઓ છે, બરાબર. હવે હું એમ કહું કે પ્લસ નિશાની છે, બરાબરની પેલી સાઈડ લઈ જાય તો શું થઈ જાય? માઇનસ બની જાય. અને માઇનસ નિશાની હોય એને બરાબરની આ સાઈડ લઈ આવી એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો આ બંને ક્રિયાઓ છે એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે, બરાબર. આ 3 ગુણાકાર ભાગાકાર બંને એકબીજાની વ્યસ્ત કહી શકાય, ભાગાકાર સરવાળો બાદબાકી બંને એકબીજાના વ્યસ્ત સંખ્યાઓ અથવા ક્રિયાઓ કહી શકાય, બરાબર. એવી જ રીતે F વિધેય જે આપેલું છે એનું મારે વ્યસ્ત વિધેય શોધવાનું છે. અહીંયા વ્યસ્ત વિધેય વ્યસ્ત સ્વરૂપે નહીં, વ્યસ્ત શબ્દ સ્વરૂપે નહીં, પણ અહીંયા પ્રતિ શબ્દમાં તમને એનું વ્યસ્ત ક્રિયા આપણે લખવાની છે. તો આ F વિધેય છે એ ધારો કે હું તમને એમ કહું કે f of x is equal to y, અહીંયા F વિધેયને આપણે કેવી રીતે લખી શકીએ? ઇઝ ઇક્વલ ટુ y સ્વરૂપે લખી છીએ. આપણે સંબંધ અને વિધેય 11મા ધોરણમાં શીખી ગયા છીએ, બરાબર. તો f ઓફ x ઇઝ ઇક્વલ ટુ y આપ્યું છે. આ xને મારે કરતા બનાવવો છે, તો શું આ f yના છેદમાં જશે? નહીં. કેમ છેદમાં નહીં જાય? કારણ કે x અને f બંને એકબીજા સાથે જોડાયેલા છે. આ બંને આ f ગુણાકારમાં x આવી રીતે નથી આપેલું. આ f ઓફ x એટલે કે xનું f વિધેય આ વિધેય સ્વરૂપે આપેલું છે, એટલે f છે એ yના છેદમાં નહીં જાય. જો હું xને કરતા બનાવું તો આ fને yના છેદમાં હું લઈ જઈ શકું નહીં. તો ક્યાં લઈ જવાના? તો કે fને બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો એને ઇન્વર્સ કહી શકાય છે, fનો ઇન્વર્સ થઈ જશે. હવે તમને એવો પ્રશ્ન થશે કે મેડમ તમે fને છેદમાં લઈ ગયા હોત, અહીંયા fને છેદમાં લઈ ગયા હો ને હવે fને ઉપર લઈ જાઓ તો fની એક ઘાત હોય ને ઉપર આવે તો શું થઈ જાય? y ઘાત હોય. તો આવી રીતે ના કરી શકો? ના કરી શકાય. કેમ ના કરી શકાય? એનું કારણ એ છે કે -1 છે એ અહીંયા પ્રતિવિધેય દર્શાવે છે, ઘાત દર્શાવતું નથી. આ શું છે? અહીંયા દર્શાવે છે પ્રતિવિધેય દર્શાવે છે, ઘાત નથી. જો ઘાત સ્વરૂપે હોય તો એને હું છેદમાં લઈ જાઉં ને પછી ઉપર લઈ જાઉં એટલે 1નું -1 થઈ જશે. પણ આ છે એ અહીંયા પ્રતિવિધેયની નિશાની દર્શાવે છે, નહીં કે એ f વિધેયની નહીં કે ઘાત દર્શાવે છે fની, બરાબર. તો હવે ધ્યાન રાખજો કે આ f અને x બંને એકબીજા સાથે જોડાયેલા છે, ગુણાકારમાં આપેલા છે નહીં. જો ગુણાકારમાં હોય તો એ છેદમાં જાય, પણ આ ગુણાકારમાં છે નહીં એટલે xને કરતા બનાવવું તો f વિધેય બરાબરની પેલી સાઈડ જશે અને એની નિશાની શું થઈ જશે? fનું બરાબરની પેલી સાઈડ જશે એટલે શું થઈ જશે? f ઇન્વર્સ. એટલે કે આને ઇન્વર્સ તરીકે દર્શાવી શકાય છે, વચાય છે f ઇન્વર્સ, એટલે કે fનું પ્રતિવિધેય. અને આ y છે એના ગુણાકારમાં નહીં થશે, એ જોડાઈ જશે. કોની સાથે જોડાઈ જશે? fના પ્રતિવિધેય સાથે y જોડાઈ જશે. એટલે આને કેવી રીતે વચાશે? y માટે fનું પ્રતિવિધેય આવી રીતે આને વચાશે, બરાબર. તો આ રીતે તમે ધ્યાન રાખજો કે -1 છે એ ઘાત નથી, એ શું દર્શાવે છે? પ્રતિવિધેયની નિશાની દર્શાવે છે. અહીંયા -1 ઘાત નથી, બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. આ જ રીતે f છે આપણે એનું પ્રતિવિધેય મેળવવાનું છે, બરાબર. તો પ્રતિવિધેય મેળવવા માટે એક પોઈન્ટ યાદ રાખવો પડશે કે જ્યારે હું fનું પ્રતિવિધેય મેળવું ત્યારે એના પ્રદેશ અને સહપ્રદેશની જગ્યા બદલી જાય છે. પ્રદેશ છે એ સહપ્રદેશ બની જાય છે અને સહપ્રદેશ શું બની જાય છે? પ્રદેશ બની જાય છે. ઉલટ સુલટ થઈ જાય છે, બરાબર. કેમ? કારણ કે fનું શું થઈ ગયું? પ્રતિવિધેય મેળવીએ છીએ. એટલે fનું જ્યારે તમે પ્રતિવિધેય મેળવો ત્યારે સહપ્રદેશ પ્રદેશની જગ્યાએ આવી જશે અને પ્રદેશ છે એ સહપ્રદેશની જગ્યાએ આવી જશે. એટલે આપણી પાસે જે પ્રતિવિધેય છે આ એનો પ્રદેશ થશે,
બી શું થશે એનો પ્રદેશ અને આ શું થશે એનો સહપ્રદેશ. બરાબર. ચલો, પણ આ પ્રતિવિધેય મેળવવા માટે એક શરત છે, કોઈ પણ પ્રતિવિધેય મેળવવા માટે કે એફનું તમે જે એફ વિધેય તમારી પાસે આપેલું છે એ એફ વિધેયનું તમારે પ્રતિવિધેય મેળવવાનું હોય તો એના માટે એક શરત છે. બરાબર. એ શરત શું છે? તો કે જે વિધેય તમને જે આપેલું છે એ વિધેય એક એક હોવું જોઈએ અને એ વ્યાપ્ત વિધેય હોવું જોઈએ. બરાબર. આપણી પાસે જે વિધેય છે એ આપણે એનું પ્રતિવિધેય મેળવવું છે તો એ કેવું હોવું જોઈએ જે વિધેય આપેલું છે એ? આ એની શરત છે ને, જો આ શરતનું પાલન થાય તો જ તમે એફ વિધેયનું પ્રતિવિધેય મેળવી શકો છો. બરાબર. એટલે આપણે જે વિધેય છે એ કેવું હોવું જોઈએ? એક એક વિધેય હોવું જોઈએ. અને વિધેય કેવું હોવું જોઈએ? વ્યાપ્ત વિધેય હોવું જોઈએ. પણ તમને એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય શું છે એ ખબર નથી, કારણ કે તમે 11મા ધોરણનું સંબંધ વિધેય જે શીખ્યું છે એમાં એક એક વિધેય કદાચ થોડું ઘણું પોઈન્ટ આવ્યો હશે, પણ વ્યાપ્ત વિધેય તમે ભણ્યા હશો નહીં. આ બંને ટોપિક છે 12મા ધોરણના પેલું ચેપ્ટર જે સંબંધ અને વિધેય છે એના ટોપિક છે. તો આપણે સંબંધ અને વિધેયમાં આપણે ભણ્યા નથી એટલે હું તમને અત્યારે સમજાવી દઉં કે એક એક વિધેય શું છે અને વ્યાપ્ત વિધેય શું છે. બરાબર. તો આપણી પાસે જે વિધેય ધારો કે એફ આપેલું હોય, આ એનો એ ગણ એ થી બી, બરાબર, એટલે કે આ એ ગણ અને આ બી ગણ એટલે કે પ્રદેશ અને સહપ્રદેશ. તો આપણે હું એમ કહું કે આ એ ગણ આપેલો છે અને અહીં આપેલું છે બી ગણ. બરાબર. તો મારી પાસે એ ગણના ઘટકોમાં 4 ઘટકો આપેલા છે, 1 2 3 અને 4. એની સામે બી ગણના ઘટકો મારી પાસે એ બી સી અને ડી આપેલા છે. બરાબર. હવે મને તમને એક એફ ઓફ એક્સ વિધેય આપેલું છે, ઈ એક્સમાં જ્યારે હું 1 મૂકીશ ને ત્યારે મને એની કિંમત મળશે એ, એવું એક એફ વિધેય આપેલું હશે. બરાબર. કે એફ ઓફ એક્સ બરાબર ધારો કે વાય આપેલું છે તો એફ એક્સની કિંમત આપણે એક્સની કિંમત શેમાંથી લઈએ છીએ? જ્યારે આપણે વિસ્તાર શોધવાનું કીધું તો 11મા ધોરણમાં કે એફ વિધેયનો વિસ્તાર શોધો તો કેવી રીતે શોધતા? એમાંથી એની કિંમતો મૂકતા, કારણ કે અહીંયા એક્સ છે એ શું છે? પ્રદેશમાંથી લેવામાં આવે છે. તો એ ગણના ઘટકોની જે પણ કિંમતો છે એને વારાફરતી હું એક્સની જગ્યાએ મૂકીશ એટલે મને કંઈક મળશે. એ જે મળે એ અહીંયા સહપ્રદેશમાં આવેલું હોવું જોઈએ, એટલે કે એમાં આવતું જ હશે. બરાબર. તો એક મૂકતા મને એક જ ઘટક મળવો જોઈએ. બરાબર. એટલે કે એક અહીંયા મૂકતા મને એ મળવું જોઈએ, 2 મૂકતા મને બી મળવું જોઈએ, 3 મૂકતા મને સી મળવું જોઈએ અને 4x બરાબર મૂકતા મને ડી મળવું જોઈએ. બરાબર. ક્યારેક એવા કેસ બનશે એફ વિધેય તમને આપેલું એવું હશે કે તમને એક મૂકો ને તો તમને એ પણ મળે અને બી પણ મળે, પણ એવું ના થવું જોઈએ. એક માટે એક જ કિંમત મળવી જોઈએ, એક માટે 2 કિંમતો મળવી જોઈએ નહીં. બરાબર. એ કેવી રીતે? તો કે એફ વિધેય તમને રકમમાં એવું આપેલું હશે કે ક્યારેક એક કિંમત મળશે, ક્યારેક 2 કિંમત મળશે, પણ 2 કિંમતવાળું જે મળે એફ વિધેય ચાલશે નહીં. એ હું એક એક એને વિધેય કહી શકું નહીં. કેમ? કારણ કે એક ઘટક માટે એક સંખ્યા માટે એક જ કિંમત મળવી જોઈએ. એક માટે 2 કે 3 કિંમતો મળે એ ચાલે નહીં. જો એક ઘટક માટે એક જ કિંમત મળે તો એને એક વિધેય કહેવામાં આવે છે. જુઓ, એક માટે એક એટલે એને કેવું વિધેય કહેવામાં આવે છે? એક વિધેય કહેવામાં આવે છે. બરાબર. ધારો કે એક માટે 2 મળતું હોય તો એક માટે શું મળે છે? અનેક મળે છે, એટલે આને કેવું વિધેય કહીશું? એક અનેક વિધેય કહેવામાં આવે છે. એવા ઘણા બધા એક અનેક, અનેક એક અનેક એવા ઘણા બધા અનેક એક એવા ઘણા વિધેયો આપેલા છે. પણ આમાંથી આપણે એક વિધેય શીખવાનું છે કે એક માટે એક જ મળવું જોઈએ, જેને એક વિધેય કહેવામાં આવે છે. ચલો, આપણું એક વિધેય થયું. હવે આપણે જોશું વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેય માટે આપણે જે એફ વિધેય આપેલું હશે એ એફ વિધેયમાંથી ધારો કે એફ ઓફ એક્સ બરાબર વાય આપ્યું છે તો એમાંથી અલગ અલગ ઘટકો હું એક્સની જગ્યાએ મૂકીશ એટલે મને વાયની કિંમતો મળશે. વાય આપણો શું છે? વિસ્તાર. તો એ જે વિસ્તાર મળે છે એ વિસ્તાર છે એ આપણા બી જે સહપ્રદેશ છે એમાં હોવો જોઈએ. એટલે કે આપણી પાસે જે વિધેયનો સહપ્રદેશ છે એમાં હોવો જોઈએ અથવા એના જેટલો હોવો જોઈએ, સમાન હોવો જોઈએ, અથવા વિસ્તાર છે એ સહપ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. જો આ વસ્તુ થાય તો હું કહી શકું કે એફ વિધેય છે એ વ્યાપ્ત વિધેય છે. બરાબર છે. એક માટે હજુ એકવાર રિપીટ કરી દઉં છું કે એક વિધેય એટલે શું? તો કે એક માટે એક જ મળવું જોઈએ, તેને એક વિધેય કહેવામાં આવે છે. વ્યાપ્ત વિધેય એટલે શું? તો કે એફ વિધેય માટે એ પ્રદેશમાંથી હું અલગ અલગ ઘટકો મૂકીશ
એફ વિધેયમાં, એટલે મને વાય મળશે ને વાય આપણું શું છે? વિસ્તાર છે. તો એ જે વિસ્તાર છે એ સહપ્રદેશ જેટલો હોવો જોઈએ અથવા એની અંદર આવેલો હોવો જોઈએ, ઉપગણ હોવો જોઈએ. જો આ શરતનું પાલન થાય તો હું કહી શકું કે આ વ્યાપ્ત વિધેય છે. બરાબર, એટલે આ છે આપણું એકક અને વ્યાપ્ત વિધેય. તો આ એકક અને વ્યાપ્ત વિધેય જો એફ વિધેય છે એ એકક પ્રકારનું હોય અથવા વ્યાપ્ત પ્રકારનું હોય તો જ હું એનું પ્રતિવિધેય શોધી શકું છું. એટલે આપણે અહીંયા લખી શકીએ કે એફ વિધેય જે છે બરાબર એ એકક અને વ્યાપ્ત વિધેય હોય તો જ એફ વિધેયનું પ્રતિવિધેય શોધી શકાય, પ્રતિવિધેય મેળવી શકાય. આ શરતનું ધ્યાન રાખજો, કારણ કે આ જે શરત છે એ ફૂલફિલ થશે, એનું પાલન થશે તો જ તમે આગળ વધી શકશો, નહીંતર આગળ વધી શકશો નહીં. બરાબર, તો આ આપણે જોયું એફ વિધેયનું પ્રતિવિધેય. એટલે કે કોઈ પણ સિમ્પલ એફ વિધેય આપ્યું એનું પ્રતિવિધેય મેળવવા માટે એફનું પ્રતિવિધેય થશે એફ ઇનવર્સ. આને ઇનવર્સ વચાય છે, -1 છે એ ઘાત નથી, એ ઇનવર્સ એટલે કે પ્રતિવિધેયની નિશાની છે. બરાબર, અને જ્યારે તમે એફનું પ્રતિવિધેય મેળવો ત્યારે સહપ્રદેશ પ્રદેશ થઈ જશે અને પ્રદેશ શું થઈ જશે? સહપ્રદેશ. અને એના માટે ધ્યાન રાખજો કે વિધેય એકક અને વ્યાપ્ત હશે તો જ એનું પ્રતિવિધેય મેળવી શકાશે ને, નહીંતર મેળવી શકાશે નહીં. અને એકક અને વ્યાપ્ત વિધેય શું છે એ મેં તમને અહીંયા શીખવાડી દીધું છે. આપણો પહેલો ટોપિક પ્રતિવિધેય. હવે આપણે શીખીશું કે આપણી પાસે જે ત્રિકોણમિતિ વિધેય આપ્યા છે 6, એના પ્રતિવિધેય કેવી રીતે મેળવી શકાય. બરાબર, ચલો જોઈ લઈએ. ચલો હવે આપણે જે ત્રીજું ચેપ્ટર 11મા ધોરણનું ભણી ગયા ત્રિકોણમિતિ વિધેય, એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. જરૂરી જે પોઈન્ટ છે એ આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. બરાબર, ચલો તો આપણી પાસે કેટલા વિધેય છે? 6 વિધેય છે. સાઇન, કોસ, સેક, કોસેક, ટેન અને કોટ. આપણે 6 વિધેય આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. બરાબર, જે 6 વિધેય છે એના સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલો ટોપિક કે એના પ્રદેશ અને વિસ્તાર શું હતા. તો આપણે એના પ્રદેશ અને વિસ્તાર પણ ભણી ગયા છીએ, જે મારે અત્યારે થોડુંક આલેખ દ્વારા રિવિઝન કરાવવાની જરૂર નથી, કારણ કે આપણે લેક્ચરમાં શીખી ગયા છીએ. બરાબર, તો પહેલાં તો હું તમને સિમ્પલ વસ્તુ કહી દઉં કે સાઇન વિધેય જે છે એનો આલેખ કેવો હતો? સાઇન વિધેયનો આલેખ તો એક્સ અને આ વાય. તો સાઇન વિધેયનો આલેખ તમને ખબર છે કે અહીંયાથી અહીંયા આવી રીતે ચાલુ થતો હતો. બરાબર, એનું થોડુંક રિવિઝન કરી જઈએ તો જોઈ લઈએ કે આ 0 પોઈન્ટ છે, આ શું હશે? π/2 પાઈ, આ શું હશે? 3π/2 અને અહીંયા શું હશે? 2π. જેમ ધન દિશામાં છે એવું જ ઋણ દિશામાં છે. તો ઋણ દિશામાં શું હશે? -π/2 -π -3π/2 અને -2π. આ 4 પોઈન્ટ આપણે આપેલા છે. હવે તો કે એનો વિસ્તાર કેટલો હશે? અહીંયા +1 સુધી અને અહીંયા કેટલો? -1 સુધી. એ કેટલા વિસ્તારમાં ફેલાયેલું હશે? તો કે ઉપર 1 સુધી જશે, 1 પછી એ લઈ શકાય નહીં. અને નીચે ક્યાં સુધી હશે? તો કે -1 સુધી હશે. એનાથી નીચે એનો આલેખ છે એ ક્યારેય જશે નહીં. તો આના પરથી આપણે કહી શકીએ કે સાઇન વિધેયનો પ્રદેશ શું છે? -π/2 થી +π/2. આ તો એની મુખ્ય કિંમત છે. જેમ કે -π/2 થી +π/2, સોરી હું આ ના કહી શકું. કેમ? કારણ કે એનો પ્રદેશ તો આ રીતે આ એક અક્ષ ઉપર કેટલા અસંખ્ય સુધી ફેલાયેલું છે. આ આલેખ છે આ રીતે ફેલાયેલો છે એક અક્ષ ઉપર, ધન દિશામાં ફેલાયેલો છે અને ઋણ દિશામાં પણ ફેલાયેલો છે. તો આ આલેખને મારે કેવું હોય? એનો પ્રદેશ લખવો હોય તો એનો પ્રદેશ કેવી રીતે લખી શકાશે? આખું આર છે, જુઓ છે ને, ઘણા બધા ખૂણાઓ છે અને આખું આર આપેલું છે. તો તમે આ રીતે પણ લખી શકો અને આમ પણ લખી શકો કે 2n+1 × π/2. બરાબર, જે n છે એ ઝેડમાંથી લેવાનું. તો આ સાઇન વિધેયનો પ્રદેશ છે. જુઓ એમાં n બરાબર હું 0 મૂકું છું, તો n બરાબર 0 એટલે 0 × 2 એટલે 0, 0 + 1 એટલે 1, 1 × π/2 એટલે શું થશે? π/2. એક ખૂણો મળ્યો તમને π/2. n બરાબર 0 મૂકતા શું મળ્યું તમને? π/2. હવે n બરાબર હું 1 મૂકીશ, તો 1 મૂકશો તો શું થશે? n બરાબર 1 એટલે 2 × 1 એટલે 2 + 1 3, 3π/2. બીજો ખૂણો મળ્યો તમને 3π/2. પણ આપણે પાઈ ને 2π ને એવું ન મળ્યું. કેમ ના મળ્યું? કારણ કે એના ખૂણાઓ તો હોવા જોઈએ ને. સાઇનનો પ્રદેશ તો આખો છે, તો હું આ લઈશ તો મને ક્યારેય એનું આખું જે એક આ છે એ મળશે નહીં. બરાબર, એટલે તમે એનો પ્રદેશ છે આર લેશો તો વધારે સારું પડશે.
બરાબર. એટલે સાઇનનો પ્રદેશ શું થશે? આર. એનો વિસ્તાર શું થશે? એ તો આસાનીથી કહી શકું કે -1 થી +1 થશે. એટલે એનો વિસ્તાર કેટલો થશે? -1 થી +1. બરાબર. ચલો કોષનો પ્રદેશ, તો કે કોષનો પ્રદેશ મેળવવા માટે કોષનો આલેખ આપણી પાસે હોવો જોઈએ. કોષનો આલેખ શું છે? ચલો કોષનો આલેખ જોઈ લઈએ આપણે. આપણી પાસે કોષ વિધેય આપેલું છે x અક્ષ અને y અક્ષ. તો કોષનો આલેખ છે આ રીતે આવશે. સાઇનનો આલેખ 0 થી સ્ટાર્ટ થતું હતું, પણ કોષનો આલેખ છે 1 થી સ્ટાર્ટ થશે. બરાબર. આ રીતે આપેલું છે. તો એનો પ્રદેશ કેટલો છે? તો કે આખું આર આપેલું છે. બરાબર. અને એનો વિસ્તાર શું છે? -1 થી 1. સેમ જે સાઇનનો છે એ જ. અહીંયા +1 અને અહીંયા શું આવશે? -1. બરાબર. તો આ રીતે સાઇન અને કોષના પ્રદેશ અને એના વિસ્તાર આપણે 11મા ધોરણમાં કેવી રીતે મળે છે એ 11મા ધોરણમાં ભણી ગયા. બરાબર છે. એટલે 11માની ટેક્સ્ટ બુક તમારી પાસે છે જ, તમે જોઈ શકો છો. પણ આપણે અહીંયા શીખવાનું શું છે? તો કે આ જે સાઇન, કોસ, સેક, કોસેક, ટેન અને કોટ છ જે વિધેય છે એના પ્રતિવિધેય મેળવવાના છે. અને કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મેળવવું હોય તો એ વિધેય એક એક હોવું જોઈએ અને વ્યાપ્ત હોવું જોઈએ. બરાબર. પણ આ છ વિધેય છે એક એક વિધેય નથી અને વ્યાપ્ત વિધેય પણ નથી. બરાબર. હવે કેમ ખબર પડી મને કે એક એક વિધેય નથી? તો એના માટે આપણે જોશું આલેખ પરથી. તમે જોઈ શકો એકદમ આસાનીથી. જુઓ સાઇનનો આલેખ આપણે જોઈએ. x અક્ષ અને y અક્ષ. સાઇનનો આલેખ 0, π/2, π, 3π/2 અને 2π. -π/2, -π, -3π/2 અને -2π. આમ પણ અસંખ્ય લઈ શકો અને આમ પણ અસંખ્ય આંકડાઓ લઈ શકો. બરાબર. અને ઉપર ક્યાં સુધી? +1 અને -1 સુધી. હવે સાઇનનો આલેખ દોરું છું. સાઇન 0 એટલે 0, સાઇન π/2 એટલે 1, સાઇન π એટલે 0, સાઇન 3π/2 એટલે -1 અને સાઇન 2π એટલે 0. આપણે આલેખ કેવી રીતે શીખવો, દોરવો કેવી રીતે એ શીખી ગયા છીએ. બરાબર. 11મા ધોરણમાં. એટલે અત્યારે શીખવાની જરૂર નથી. આપણે આ રીતે સાઇનનો આલેખ દોરી શકીએ છીએ. હવે આ સાઇનનો આલેખ છે એ એક એક વિધેય કેવી રીતે નથી? જુઓ તમે. સાઇન 0 એટલે 0, સાઇન π એટલે 0. બે ખૂણા માટે એક જ કિંમત મળે છે. બે અલગ અલગ ખૂણા માટે. બરાબર. સાઇન વિધેય એક એક વિધેય હોવું જોઈએ. એટલે એક ખૂણા માટે એક જ કિંમત મળવી જોઈએ. એટલે કે સાઇન 0 જો 0 છે તો બીજા એક ખૂણા માટે એની કિંમત 0 હોવી જોઈએ નહીં. પણ અહીંયા તમે જોઈ શકો છો કે સાઇન π પણ 0 થાય છે. બરાબર. હવે હું એમ કહું કે સાઇન 45, તો સાઇન 45 એટલે 1/√2. તો સાઇન 3π/4 છે, જે ખૂણો 3π/4 નો છે એની કિંમત પણ 1/√2 છે. બરાબર. એટલે અહીંયા ઘણા બધા ખૂણાઓ છે કે જેની કિંમત સમાન થશે. એટલે આ એક એક વિધેય નથી. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ખૂણાઓ હશે જેની કિંમત સમાન થાય છે. એટલે આને હું એક એક વિધેય કહી શકું નહીં, કારણ કે બે ખૂણાઓ માટે એક એક કિંમત મળે છે. એટલે આને અનેક એક વિધેય કહી શકાય. પણ મારે તો એક એક વિધેય હોય ને તો જ હું એક વિધેયનું પ્રતિવિધેય મેળવી શકું, નહીંતર મેળવી શકાય નહીં. તો હવે આ એક એક વિધેય નથી અને આનું પ્રતિવિધેય મેળવી શકાય નહીં. અને ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. એનો મિનિંગ કે મારે જે ત્રિકોણમિતીય 6 વિધેય છે એના પ્રતિવિધેય મેળવવાના છે. એટલે હવે અહીંયા મારે આનું પ્રતિવિધેય મેળવવું છે તો આને એક એક બનાવવું પડશે. હવે તમે જોઈ શકો છો કે એક એક બનાવવું હોય તો હું કેટલો ભાગ લઉં જેથી મને એક એક વિધેય કહી શકાય. તો તમે જોઈ શકો. જુઓ અહીંયાથી તમે કિંમતોની રિપીટેશન થાય છે, પણ અહીંયા હું સ્ટોપ કરી દઉં તો π/2 એ આ આલેખ છે, હું અહીંયા સ્ટોપ કરી દઉં તો આગળ વધારવો જ નથી મને. તો જુઓ આ બધી કિંમતો પાછી નહીં મળે. તો આ બધી કિંમતો એક એક વાર મળી. હવે આ સાઈડ તો કે અહીંયા પણ બધી કિંમતો બે વાર મળે છે. અલગ અલગ ખૂણા માટે બે વાર કિંમતો મળતી જ હશે. બરાબર છે. પણ આ કિંમતો પણ હું અહીંયા સ્ટોપ કરી દઉં તો આગળ વધવા જ ના દઉં તો આટલો જે ભાગ મળ્યો છે મને, એ ભાગ એવો છે કે જેમાં એક ખૂણા માટે એક જ સાઇન વિધેયની કિંમત મળે છે. સાઇન 0 એટલે 0, સાઇન π/2 એટલે 1, સાઇન π/4 એટલે 1/√2, સાઇન 30 એટલે 1/2, સાઇન 60 ખૂણાની કિંમત આપણે ખબર છે √3/2. આ બધી કિંમતો એક એક વાર મળશે મને.
એટલે આ વિધેય જે સાઇન વિધેય છે એ એક વિધેય બની ગયું. એક વિધેય બની ગયું એટલે વ્યાપ્ત વિધેય બની જ જશે. બરાબર. પણ તમે જોઈ શકો છો કે આટલા ભાગ માટે જ એક વિધેય છે. તો આ બીજા બધા ભાગનું શું કરશું? તો કે એના અલગ અલગ ભાગ માટે પણ એક બની શકે. જુઓ, આના આ ભાગ માટે એક વિધેય છે, વળી પાછું આ આકારનો અલગ અલગ ભાગ મળશે એના માટે પણ એક મળશે, આ ભાગ માટે પણ એક છે. તો આ ભાગમાંથી હું પ્રદેશ કેટલો લઉં કે જેથી હું કહી શકું કે સાઇન વિધેય એક વિધેય છે? તો કે તમે અહીંયાથી અહીંયા સુધીનો લ્યો, અહીંયાથી અહીંયા સુધીનો લ્યો તો પણ ચાલે, પણ આપણે મુખ્ય ભાગ લેવાનો છે. અને આપણો આ મુખ્ય કિંમતની શાખા કહી શકાય આને, કે -π/2 થી જે +π/2 વાળો ભાગ છે એને મુખ્ય કિંમતની શાખાવાળો ભાગ કહી શકાય. કેવો ભાગ કહી શકાય આને? મુખ્ય કિંમતની શાખાવાળો ભાગ અથવા મુખ્ય કિંમતની શાખા કહી શકાય. આ બધા પણ ભાગ છે જેમાં એક વિધેય છે સાઇન વિધેય. બરાબર. એ ભાગ પણ તમે લઈ શકો, પણ 0ની આજુબાજુવાળો જે ભાગ હોય એની મુખ્ય કિંમતની શાખા કહેવાય છે. બરાબર. એટલે આ સાઇન વિધેય એક વિધેય બની ગયું છે, પણ આખા આર માટે નહીં. એનો પ્રદેશ જો હું આર રાખીશ તો એના માટે મને એક વિધેય મળશે નહીં. એટલે હું એના પ્રદેશમાં ચેન્જીસ કરું છું. એ પ્રદેશ કેટલો લખીશ? તો કે -π/2 થી +π/2. કેમ? કારણ કે એમાં એક વિધેય બને છે. તો સાઇન વિધેયનો અમુક ભાગ લઈએ તો એ ભાગમાં જે સાઇન વિધેય છે એક વિધેય બનતું હોવાથી એનો પ્રદેશ આખો આર છે, એના બદલે હું એક ટુકડો લઈ લઉં છું. એ ટુકડાને કહેશું મુખ્ય કિંમત શાખા. બરાબર. બીજો કોઈ પણ ભાગ લઈ શકો. ધારો કે મારે ભાગ લેવો છે π/2 થી 3π/2, ચાલે. મારે ભાગ લેવો છે -3π/2 થી -π/2, ચાલે. બરાબર. પણ અહીંયા મુખ્ય કિંમત એટલે કે 0ની આજુબાજુવાળો જે ભાગ હોય એ તમારે લેવાનો થશે. ચલો, તો સાઇનનો પ્રદેશ મેં થોડુંક બદલાવી નાખ્યું એટલે સાઇન વિધેય આપણા માટે એક વિધેય બની ગયું છે. બરાબર. તો આ સાઇનનો પ્રદેશ અને એના વિસ્તારમાં કાંઈ ફેરફાર નહીં થાય. વિસ્તાર તો જેટલો ફેલાવાનો છે ઉપર અને નીચે એટલો ફેલાવાનું જ છે. સાઇનનો જે આલેખ છે ઉપર 1 સુધી ફેલાશે અને નીચે -1 સુધી ફેલાશે. બરાબર. એટલે સાઇનનો આલેખ તો જેટલો ફેલાશે એટલો ફેલાવાનો જ છે. એટલે એના વિસ્તારમાં કાંઈ ચેન્જીસ આવશે નહીં. પણ એનો પ્રદેશનો એક ટુકડો લઈ લઉં તો સાઇન વિધેય છે એ કેવું બની જાય છે? એક વિધેય બની જાય છે. અને એક હશે એટલે વ્યાપ્ત વિધેય હશે જ. બરાબર. એ આપણે ચેક કરી શકીએ, પણ આપણે પછી કરશું. પણ અત્યારે તમારે માની લેવાનું છે એક હશે એટલે વ્યાપ્ત હશે જ. બરાબર. હવે તો કે કોસ વિધેય માટે કોસનો પ્રદેશ પણ આર છે. આર માટે તો કોસ છે એ એક વિધેય નથી. કેવી રીતે નથી? જોઈ લઈએ. ચલો, એનો આલેખ પણ, કોસનો આલેખ પણ આપણે ખબર છે કે એનો આલેખ શું છે. ચલો, આ કોસનો આલેખ આપણે જોઈ લઈએ. x અક્ષ, y અક્ષ, 0π/2, π, 3π/2 અને 2π. આ સાઈડ આવશે -π/2, -π, -3π/2 અને -2π. ચલો, કોસનો આલેખ અહીંયા 1 સુધી ફેલાયેલો હોય છે, અહીંયા -1 સુધી. બરાબર. હવે cos 0ની કિંમત કેટલી? 1. cos π/2 એટલે 0, cos π એટલે -1, cos 3π/2 એટલે 0, cos 2π એટલે 1. તો આ બધી કિંમતો આપણે ખબર છે, કોષ્ટકમાં શીખી ગયા છીએ. એટલે સાઇનનો આલેખ અહીંયા આ રીતે મળ્યો છે, તો અહીંયા મળશે આ રીતે. બરાબર છે. આપણે શીખી ગયા કેવી રીતે દોરવો 11મા ધોરણમાં પોઈન્ટ ટુ પોઈન્ટ શીખેલું છે. બરાબર. જેને ભૂલાઈ ગયું હોય એ આપણે વિડીયો લેક્ચર 11મા ધોરણના ત્રીજા ચેપ્ટરના ત્રિકોણમિતિ વિધેયના સ્ટાર્ટિંગના વિડીયો જોઈ શકે છે, જેમાં એકદમ કમ્પ્લીટલી શીખવાડ્યું છે કે સાઇન, કોસ, ટેન, કોશેક, કોટ અને શેક આ 6 વિધેયના આલેખ કેવી રીતે દોરવા. બરાબર. ચલો, હવે આપણે કોસ વિધેયનો આર એટલે આખો પ્રદેશ આપેલો છે. હવે આમાં એક વિધેય છે કે નહીં જોઈએ. જુઓ, અહીંયા પણ એક વિધેય બને. અલગ અલગ ખૂણા માટે સેમ વેલ્યુ મળી, સેમ કિંમત મળી. અલગ અલગ ખૂણા માટે સેમ કિંમત મળી. એક ખૂણા માટે એક જ કિંમત મળવી જોઈએ, જેને એક વિધેય કહેવાય. પણ અહીંયા અલગ બે ખૂણા માટે બે અલગ અલગ ખૂણા, એક π/2 નો ખૂણો, એક π/2 નો ખૂણો, -π/2 નો ખૂણો અને π/2 નો ખૂણો, બંને ખૂણા માટે એક જ કિંમત મળે છે 0. તો બે ખૂણા માટે એક કિંમત મળવી જોઈએ નહીં. તેથી આ એક વિધેય નથી. હવે તો એક વિધેય નથી તો એનું પ્રતિવિધેય ના શોધી શકાય, પણ મારે તો એનું પ્રતિવિધેય શોધવું છે. એટલા માટે હું શું કરીશ? આને એક બનાવીશ.
હવે જુઓ એક એક કેવી રીતે બનાવી શકાશે, તો કે આટલો ભાગ લઈશ તો કિંમતોનું પુનરાવર્તન થશે, આ બે કિંમતોનું પુનરાવર્તન થશે, અહીંયા ઘણી બધી કિંમતો છે એનું પુનરાવર્તન થશે, પણ હું ધારો કે અહીંયાથી લઈ એટલે કે આ સ્ટાર્ટ કરીને અહીંયા સુધીનો ભાગ લઉં તો આમાં જુઓ એક કિંમતોનું પુનરાવર્તન નથી થયું છે નહીં, એક ખૂણા માટે એક જ કિંમત મળે છે, આ કિંમતો અહીંયા પાછું આ ભાગ લઈશ તો કિંમતોનું પુનરાવર્તન થશે, એટલે ક્યાંથી ક્યાં સુધીનો ભાગ લઉં તો મને એક ખૂણા માટે એક જ કિંમત મળે, એટલે કે એક વિધેય બની શકે, તો 0 થી પાઈ સુધીનો ભાગ લઉં તો પોસિબલ છે, પણ આ એક જ ભાગ એવો નથી કે જેમાં એક બની શકે, જુઓ આ ભાગમાં એક બને છે, એટલે કે 0 થી -પાઈ વાળો ભાગ લઉં તો એમાં પણ એક વિધેય બને છે, પણ મેં તમને કીધેલું છે કે 0 થી સૌથી નજીકનું અને ધન દિશાવાળો હોય એ મોસ્ટ ઓફ ભાગ લેવાનો, બરાબર, એટલે 0 થી પાઈ વાળો ભાગ લઈશ આરમાંથી તો મને આ કટકો લઈશ ને તો મને આ જે કોસ વિધેય છે એ એક બનશે, નહીતર એક બની શકશે નહીં, બરાબર, તો આ એનો પ્રદેશ, આ એનો વિસ્તાર, વિસ્તારમાં કાંઈ ફેરફાર થશે નહીં. ચલો હવે આપણે જોશું શેક માટે, બરાબર, તો શેક વિધેય છે એ શું કહેવા માગે, જેનો આલેખ આપણે ખબર છે, શેક છે એ એક છે કે અનેક એક વિધેય છે કે નહીં, તો કે શેક પણ એક વિધેય નથી, એના આપણે આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ. આપણું શેક વિધેયનો આલેખ છે x y 0 π/2 પાઈ 3π/2 અને 2 પાઈ -π/2 પાઈ -3π/2 અને -2 પાઈ, બરાબર. તો શેકનો આલેખ જોવાનો છે, તો શેકનો આલેખ છે એનો પ્રદેશ શું થશે, 1 થી -1 સુધીનો આંકડો ને એના સિવાયનું બધું આવશે ઉપર નીચે, એનો પ્રદેશ છે, વિસ્તાર છે, આપણે ખબર છે, બરાબર. શેકનો વિસ્તાર શું છે, r -1 થી 1, એટલે કે આરમાંથી 1 અને -1 વચ્ચેનો ભાગ બાદ કરી નાખો, એના સિવાયનું જે મળે એ શેકનો વિસ્તાર છે, એટલે એ વિસ્તારમાં જ શેકનો આલેખ આપણે મળશે, બરાબર. તો આપણે શેક 0 એટલે શું 1, તો અહીંયાથી અહીંયા સુધીનો આ રીતે આલેખ મળશે, બરાબર. તમને ખબર છે કે શેક π/2 એટલે ઇન્ફિનિટિવ, શેક -π/2 એટલે ઇન્ફિનિટિવ, એટલે આ એરો ક્યારેય આ જે રેખા છે એને ટચ થશે નહીં, કારણ કે ઇન્ફિનિટિવ છે, અને ઇન્ફિનિટિવ શું છે આપણે ખબર નથી, એટલે આ એરોને હું સીધો જવા દઈશ, પણ આ આપણે આલેખને હું ક્યારેય ટચ થવા દઈશ નહીં, આ જે ડોટેડ લાઇન છે એને હું ક્યારેય ટચ નહીં થવા દઈશ, બરાબર. ચલો આ રીતે એક મળે છે અને બીજું મળશે અહીંયા, પછી એક આલેખ અહીંયા પણ મળે છે, તો -1 થી સ્ટાર્ટ કરવાનું છે. આ આપણો આલેખ છે શેક વિધેયનો, એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, આ રીતે અલ્ટરનેટ મળ્યા કરે છે, બરાબર. તો આમાં જુઓ, આમાં પણ એક વિધેય નથી, આ અલગ અલગ ખૂણા માટે સેમ વેલ્યુ મળ્યા કરશે, કોઈ પણ અલગ અલગ ખૂણા માટે એક કિંમત મળ્યા કરશે, તો આને એક વિધેય ના કહી શકું. તો એક વિધેય બનાવવું હોય તો કેટલી કિંમત લાવું, તો કે જુઓ આટલો ભાગ લઈશ આખામાંથી, કેટલો ભાગ લઈશ, આટલો ભાગ, જુઓ આ ભાગ નહીં લઈશ કારણ કે એમાં સેમ વેલ્યુ થાય છે, સેમ કિંમતો મળે છે, એટલે હું આ ભાગ નહીં લઈશ, આ ભાગ લઈશ, તો આટલા ભાગથી થોડી ને ચાલે. અહીંયા તમે નીચે જોશો તો તમે આ ભાગમાં પણ અલગ અલગ કિંમતો સરખી થાય છે, જુઓ અલગ અલગ ખૂણા માટે, પણ એનો હું આટલો ભાગ લઉં તો આટલો ભાગ લઈશ ને તો એમાં સરખી કિંમતો નહીં મળે, એક બનાવવા માટે મારે એક ખૂણા માટે એક કિંમત જ મળવી જોઈએ. તો તમે જોઈ શકો છો 0 થી એટલે કે અહીંથી આ ભાગ લઈ અને પાઈ સુધીનો ભાગ, આ બંને કિંમતો છે એ એક કિંમતો બતાવે છે, અલગ અલગ ખૂણા માટે આ કિંમતોનું આ ભાગમાં પુનરાવર્તન થતું નથી, તો પુનરાવર્તન નથી થતું તો આને એક વિધેય કહી શકું છું 0 થી પાઈ સુધીમાં. પણ તમે એક વસ્તુ નોટિસ કરી કે π/2 ને આ આલેખ ટચ થતો નથી, એટલે કે π/2 વાળી જે લાઈન છે એ આલેખ અને અડશે નહીં, એટલે π/2 છે 0 થી પાઈમાંથી બાદ કરવું પડશે, કારણ કે ત્યાં શેકની વેલ્યુ ઇન્ફિનિટિવ મળે છે, અને ઇન્ફિનિટિવ ક્યારેય અસંખ્ય કહેવાય, અનંત કહેવાય, એટલે એને ક્યારેય આ આલેખ અડશે નહીં. એટલે મને કેટલો પ્રદેશ મળ્યો 0 થી પાઈ સુધીનો, જેમાં એક વેલ્યુ મળે છે, જેને એક વિધેય કહી શકાય, પણ એમાં π/2 મારે બાદ કરવું પડશે, બરાબર. ચલો 0 થી પાઈ કેવો અંતરાલ આવશે, સવૃત અંતરાલ, કારણ કે એમાં 0નો સમાવેશ પણ થઈ ગયો છે અને પાઈનો સમાવેશ પણ થઈ ગયો છે, એટલે 0 થી પાઈ સુધીમાં આ એક વેલ્યુ મળી, પણ એમાંથી હું π/2 શું કરીશ, બાદ કરી નાખીશ.
બરાબર. π/2નો એક અંક જે છે ખૂણો છે હું બાદ કરીશ, કારણ કે અહીંયા એની કિંમત ઇન્ફિનિટિવ મળે છે અને એક એક ખૂણા ઇન્ફિનિટિવ મળવા જોઈએ નહીં. આ પ્રદેશ માટે શેક વિધેય કેવું બને છે? એક એક વિધેય બને છે અને એક એક વિધેય હશે તો એનું પ્રતિવિધેય મેળવી શકાશે. આ મુખ્ય કિંમતના ભાગ શાખા મેળવવાનું એક જ કારણ છે કે એક એક વિધેય બની જાય, અને જો એક એક વિધેય બની જશે તો એ વ્યાપ્ત વિધેય હશે, અને વ્યાપ્ત વિધેય હશે તો હું એનું પ્રતિવિધેય મેળવી શકીશ. આ બધું જે કરીએ છીએ આપણે એ પ્રતિવિધેય મેળવવા માટે કરીએ છીએ, બરાબર. સેમ એનું જેવો જ કૌશિક વિધેયના આલેખ પરથી મળશે, બરાબર. પણ જોઈ લઈએ આપણે. ચલો, આપણી પાસે કૌશિક વિધેયનો આલેખ રેડી છે. કૌશિક વિધેય એટલે સાઇનનું વ્યસ્ત ક્રિયા, બરાબર. તો કૌશિક વિધેયનો આલેખ શું છે? કૌશિક 0 એટલે શું? ઇન્ફિનિટિવ. કૌશિક પાય એટલે શું? ઇન્ફિનિટિવ. કૌશિક π/2 એટલે શું? 1. તો આપણે અલગ અલગ બિંદુઓ પરથી આ પ્રકારનો કંઈક આલેખ મળે છે જે આપણે 11મા ધોરણમાં શીખી ગયા, બરાબર. હવે આ અહીંયા જુઓ તમે, આ એક એક વિધેય નથી, કારણ કે અલગ અલગ ખૂણા માટે સરખી કિંમતો મળે છે, સમાન કિંમતો મળે છે, જેને હું એક એક વિધેય ના કહી શકું. એક ખૂણા માટે એક જ કિંમત મળવી જોઈએ, બરાબર. તો હવે હું શું કરીશ? આને એક એક બનાવવો પડશે. તો કે એક બનાવવો છે એક એક, તો હું આ ભાગ લઈશ ને તો આમાં બધી એક એક વેલ્યુ છે. આ ભાગ બંને લઈશ તો પુનરાવર્તન થશે, પણ અહીંયાથી હું આ એક જ ભાગ લઉં છું, બરાબર, જેમાં સંખ્યાઓનું પુનરાવર્તન નથી થતું, બધી એક જ વખત આવે છે. હવે બીજો ભાગ પણ લેવો પડશે ને. આ તો 0 થી π/2 વાળો ભાગ જ થયું છે, બરાબર. મારે અર્ધ પરિભ્રમણ તો કરી જ લેવું પડે વર્તુળનું. તો હવે તો કે હું અહીંયાથી બીજો ભાગ લઈ લઉં છું. જો આ ભાગ લઈશ ને તો એમાં પણ બધી કિંમતો, આ બંને ભાગ લઈશ તો કિંમતોનું પુનરાવર્તન થશે, પણ ખાલી હું આ એક જ સાઈડનો ભાગ લઈશ તો એમાં એક જ વખત બધી કિંમતો મળશે. એટલે અહીંયાથી લઈ અને અહીંયા સુધી -π/2 થી લઈ અને π/2 સુધીનો બધો જે ભાગ લઉં છું, આ ભાગ અને આ ભાગ, એમાં બધી કિંમતો એક એક વખત મળે છે. એક ખૂણા માટે એક કિંમતો મળે છે, બરાબર. એક એક કિંમતોનું પુનરાવર્તન થાય છે નહીં. એટલે હું શું ભાગ લઈશ? -π/2 થી +π/2. કેવા અંતરાલમાં લઈશ? સંવૃત અંતરાલમાં, બરાબર. પણ એમાંથી એક વસ્તુ બાદ કરવી પડશે. એ શું છે? તો કે 0 પાસે આ લાઈન ટચ નથી થતી. કૌશિકનો આલેખ છે એ 0 વાળી લાઈનને ક્યારેય અડશે નહીં. કેમ? કારણ કે કૌશિક 0 એટલે ઇન્ફિનિટિવ. તો ઇન્ફિનિટિવ વાળું મારે બાદ કરવું પડશે, એ હું લઈ શકું નહીં. એટલે આખા આ ભાગમાંથી હું 0ને બાદ કરી નાખીશ. એનો વિસ્તાર શું મળશે? વિસ્તાર તો સેમ મળશે. r માંથી -1 થી 1 બાદ કરી નાખો એટલે મને આ એનો પ્રદેશ અને આ વિસ્તાર. જો આ પ્રદેશ લેશું તો કૌશિક છે એક એક વિધેય બનશે, નહીંતર એક એક વિધેય બની શકે નહીં. ચલો, હવે આપણે tan માટે મેળવી લેશું કે tan માટેનો આલેખ શું છે. ચલો, આપણે tan વિધેયનો આલેખ જોઈ લઈએ. તો tan વિધેયનો આલેખ કેવો હોવો જોઈએ? આવો. tan 0 એટલે શું? 0. tan π/2 એટલે શું? પ્લસ ઇન્ફિનિટિવ. tan -π/2 એટલે શું? માઇનસ ઇન્ફિનિટિવ. તો આ રીતે આપણે tan નો આલેખ 11મા ધોરણમાં શીખી ગયા છીએ. હવે તો કે આ જોશું તો તમને એક એક વેલ્યુ નથી, અનેક વિધેય છે. કેવી રીતે? તો કે tan 0 એટલે 0. tan π એટલે શું? વળી પાછું 0. આ કિંમતોનું પુનરાવર્તન થશે અહીંયા, એટલા માટે આ એક એક વિધેય નથી, પણ મારે આને એક એક વિધેય બનાવવું છે. તો કેવી રીતે બનાવીશ? તો કે હું આ ભાગ લઈશ. જોવામાં બધી એક એક વેલ્યુ મળે છે, એક એક કિંમતોનું એક પુનરાવર્તન નથી મળતું. એટલે આ મુખ્ય કિંમત શાખા છે આપણી, જેમાં એક ખૂણા માટે એક જ કિંમત મળે છે. તો મુખ્ય શાખા કિંમત કઈ થઈ? -π/2 થી π/2. કદાચ મને π/2 થી 3π/2 લેવાની ઈચ્છા છે, કારણ કે એમાં પણ એક એક વેલ્યુ મળે છે, તો ચાલે, પણ મુખ્ય કિંમત શાખા લેવાની છે આપણે. બાજુની જે શાખા છે એને આપણે મુખ્ય શાખા કહી ના શકીએ, કારણ કે 0ની આજુબાજુ હોય એને જ કહી શકીએ, બરાબર. એટલે કેટલો ભાગ થશે? -π/2 થી +π/2. પણ એમાં -π/2 અને +π/2 કેવા અંતરાલમાં આવશે? વિવૃત અંતરાલમાં. કેમ? કારણ કે એ π/2 અને -π/2 વાળી લાઈનને આલેખ ટચ થશે નહીં ક્યારેય, બરાબર. એટલે હું -π/2 પણ ના લઈ શકું અને +π/2 પણ લઈ શકું નહીં, કારણ કે ત્યાં એની કિંમત ઇન્ફિનિટિવ મળે છે. એટલા માટે એને વિવૃત અંતરાલમાં મેં લખ્યું છે, બરાબર. ચલો, એને વિસ્તાર શું છે? વિસ્તાર તો આખું આપણું r મળશે, બરાબર. અહીંયા કોઈ 1 2 3 ફિક્સ વેલ્યુ નથી મળતી, અનંત સુધી મળે છે અને નીચે પણ અનંત સુધી કિંમતો મળે છે. એટલે એનો વિસ્તાર થશે r. જો હું આ ભાગ લઈશ
તો જ tan છે એ એક એક વિધેય મળશે અને એનું પ્રતિવિધેય હું મેળવી શકીશ. બરાબર. ચલો હવે આપણે કોટ માટે જોશું. તો કોટ માટે આપણે આલેખ જોઈ લઈએ એનો. ચલો આપણે કોટનો આલેખ પણ અહીંયા જોઈ લઈએ છીએ. કોટનો આલેખ શું છે જુઓ. આ રીતે કોટ 0 એટલે શું? પ્લસ ઇન્ફિનિટી. કોટ પાઈ એટલે શું? માઇનસ ઇન્ફિનિટી. અને કોટ પાઈ બાય 2 એટલે શું? એની કિંમત 1 મળે છે. બરાબર. તો આ રીતે બધાના આલેખ દોરી શકાય. પણ તમે જોઈ શકો છો કે અહીંયા કિંમતોનું પુનરાવર્તન થાય છે અલગ અલગ ખૂણા માટે. જેમ કે કોટ પાઈ બાય 2 એટલે 0, તો કોટ 3 પાઈ બાય 2 પણ 0 મળે છે. તો બે અલગ અલગ ખૂણા માટે એક કિંમત મળી છે. એટલે એક એક વિધેય નથી, મારાને એક એક બનાવવું છે. તો એક એક બનાવવા માટે કેટલો ભાગ લઈશ? તો કે હું આખો આ ભાગ લઈ લઉં, જેમાં એક ખૂણા માટે એક જ કિંમત મળે છે, એક એક કિંમતનું પુનરાવર્તન થતું નથી. તો કયો ભાગ આવશે? 0 થી લઈ અને પાઈ સુધીનો મુખ્ય કિંમત શાખા મળશે આપણે. તો 0 થી લઈને પાઈ સુધીનો ભાગ લઈ લઈશ, પણ એ કેવા અંતરાલમાં આવશે? વિવૃત અંતરાલમાં આવશે. કેમ? કારણ કે 0 છે, કોટ 0 એટલે ઇન્ફિનિટિવ, જે લઈ શકાય નહીં. કોટ પાય એટલે માઇનસ ઇન્ફિનિટિવ, જે લઈ શકાય નહીં. અથવા તમે જોઈ શકો કે આ આલેખ છે ક્યારે આ લાઈન અને 0 વાળી કે પાઈ વાળી લાઈનને અડશે નહીં. તો એને અડે નહીં એટલે હું એ કિંમતને લઈ શકું નહીં, એટલે આપણે એને વિવૃત અંતરાલમાં લખ્યું છે. તો આપણો કોટનો જો આ ભાગ લેશું તો જ કોટ છે એક એક વિધેય થશે, અને એક એક થશે તો એનું પ્રતિવિધેય મેળવી શકાશે. બરાબર. ચલો એનો વિસ્તાર, તો કે વિસ્તાર તો ગમે લઈ શકો આરમાંથી. બરાબર છે, એની કોઈ લિમિટ છે નહીં, એટલે એનો વિસ્તાર શું થશે? આર. તો આ વસ્તુ જે આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ ત્રિકોણમિતીય વિધેયમાં, એનું જ મેં પુનરાવર્તન કર્યું છે. બરાબર. એના પ્રદેશ છે એ થોડાક અલગ મળતા હતા, પણ એ પ્રદેશ માટે અહીંયા આપણે 6 વિધેય છે, એક એક વિધેય નથી. એટલે મેં પ્રદેશમાં થોડુંક ચેન્જ કરી નાખ્યું. એની મુખ્ય કિંમતમાં ભાગ લઈ લીધા, શાખા લઈ લીધી, કે જેના માટે સાઇન વિધેય અથવા 6 વિધેય છે એ એક એક મેળવી શકાય, અને એક એક મળશે એટલે એના પ્રતિવિધેય મેળવી શકીશું. બરાબર. તો આ રીતે અત્યારે આપણે જોયું છે કે મેં 6 વિધેયને એક એક વિધેય બનાવી દીધા. હવે એના પ્રતિવિધેય કેવી રીતે મેળવવા અને શું મળશે એના માટેના પ્રદેશ અને વિસ્તાર એ આપણે પછીના લેક્ચરમાં જોશું. આજના લેક્ચરમાં તમારે ખાલી 6 વિધેયના આલેખ માટેના આ પ્રદેશ મેં કેવી રીતે મેળવા અને એના વિસ્તાર કેવી રીતે મળ્યા અને શું મળ્યા આટલું પાકું કરવાનું છે. જે આપણે 11મા ધોરણમાં શીખી ગયા હતા એનું જ મેં રિવિઝન કરાવ્યું છે. બરાબર. જો આ આવડશે તો બીજા લેક્ચરનું તમને આવડી જશે. એટલે આજે ખાલી તમારે આટલું પાકું કરવાનું છે. ચલો આપણે હવે આના પ્રતિવિધેય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. 6 વિધેય જે ત્રિકોણમિતિ વિધેય છે એના પ્રતિવિધેય નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.